અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના સોશિયલ પીઆરઓ શ્રી શિવકુમાર મૌર્ય સાહેબને વિનંતી કરીશ કે આજ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની જે વેબસાઇટનું ડિઝાઇનિંગ કર્યું છે એનું લોન્ચિંગ માટે ડૉક્ટર મનીષભાઈ દોશી સાહેબને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવે અને લોન્ચિંગ કરે, અને શિવકુમાર સાહેબને વિનંતી કરીશ કે વેબસાઇટ વિશેની આપને માહિતી આપે. ચેરમેન શ્રી, આજના સ્પોન્સર શ્રી વિજયભાઈ મારુ સાહેબ, ચીફ એડવાઇઝર શ્રી, બધા મહાનુભાવોને વિનંતી કરીશ કે રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય સાહેબ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી, પ્રોગ્રામ કન્વીનર શ્રી, મંચસ ઉપર બિરાજમાન સર્વને વિનંતી છે કે આ વેબસાઇટનું લોન્ચિંગ આપ કરશો. મિત્રો, આ લોન્ચિંગની વચ્ચે આપની તાળીઓનો ગડગડાટ રોકાવો ના જોઈએ. Hello, myself Shivkumar Maurya. I am from Talent IT Solution and member of AEG, Ahmedabad Education Group. હું 2 વર્ષથી અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની અંદર AEGનો મેમ્બર છું અને આજે હું સોશિયલ મીડિયા એડવાઇઝર તરીકે હું કામ કરી રહ્યો છું. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મેમ્બર આપણા પ્રેસિડેન્ટ સરે મને આ તક આપી. મેં અમદાવાદ એજ્યુકેશન માટે એક વેબસાઇટ ડિઝાઇન કરી છે, જે વેબસાઇટ આપણા વિદ્યાર્થી માટે, આપણા મેમ્બર માટે અને આપણા એસોસિએટ મેમ્બર માટે કેટલું યુઝફુલ અને હેલ્પફુલ છે એ હું તમને બતાવીશ. હું તમારા 5 મિનિટ લઈશ, જેનાથી ફ્યુચરમાં આપણે આ વેબસાઇટની યુઝ કરીને આપણે જોઈએ એ માહિતી આપણે અહીંયાથી લઈ શકીએ છીએ. કેવી રીતે? અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના તમે અત્યારે હોમ પેજ જોઈ રહ્યા છો. આ અત્યારે આજ કેરિયર ગાર્ડન સેમિનારની અંદર અમે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની નવું લોગો અમે લોન્ચ કર્યું છે. ગ્રીન કલરમાં તમે જોઈ રહ્યા છો. અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની અંદર બેનર પર તમને એક સર્ચ ઇન્જિન મેં અહીંયા આપવામાં આવ્યું છે. આ સર્ચ ઇન્જિનની અંદર તમે અલગ અલગ કેટેગરી આપણા એજ્યુકેશનની અંદર આજે 200+ એસોસિએટ મેમ્બર થયા છે, જે અલગ અલગ કેટેગરીમાંથી આવે છે. જેમ કે મ્યુઝિક હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, કોલેજ હોય, ક્લાસીસ હોય કે વોટેવર. જે વિદ્યાર્થીને એજ્યુકેશન સર્ચ પોર્ટલ જે અમે ડેવલપ કર્યું છે, કોઈ પણ વિદ્યાર્થી આખા અમદાવાદ, રાજકોટ કે સુરત ગમે ત્યાંથી એજ્યુકેશનની માહિતી લેવા માંગતા હોય તો અમારા અમદાવાદની અંદર રજિસ્ટર અહીંયા અબાઉટ અસ છે અમદાવાદ એજ્યુકેશન વિશે, જે આપણા સમીર ગજ્જર સર અમદાવાદ વિશે જે તમને માહિતી આપી એ આખી માહિતી અબાઉટ અસમાં અમે અહીંયા આ રીતે આપેલું છે. અને અમારી સર્વિસીસ શું છે અમદાવાદ એજ્યુકેશનનો, કે તમે અહીંયાથી ટીચરની ઇન્ફોર્મેશન જાણી શકો છો, ક્લાસીસની ઇન્ફોર્મેશન તમે જાણી શકો છો. બીકમ ધ પાર્ટ ઓફ હગ એજ્યુકેશન નેટવર્ક. અમારી પાસે એજી પાસે એક આખું નેટવર્ક છે એજ્યુકેશનનું. એ નેટવર્ક વિશે તમે અહીંયા જાણી શકો છો. ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ લેટેસ્ટ ટ્રેન્ડ. અત્યારે અમે લોકો એક લડત અહીંયા લડી રહ્યા છીએ કે 30 માર્ક્સ જે બોર્ડમાંથી આપવામાં આવે, સ્કૂલમાંથી આપવામાં આવે છે, એ લડત જે અલગ અલગ એજ્યુકેશન ટ્રેન્ડ હોય છે તમને અહીંયાથી મળશે. અને ઇન્ક્રીઝ ધ નોલેજ અને ફ્રી એડવર્ટાઇઝમેન્ટ. અહીંયા અલગ અલગ ઇવેન્ટ જે આપણા એજીના 5 ઇવેન્ટ છે, 5 ઇવેન્ટના તમે ફોટાસ અને વિડીયોઝ તમે જોઈ શકો છો. જેટલા પણ એસોસિએટ મેમ્બર અને કમિટી મેમ્બર હશે તમે અહીંયા એ જોઈ લેશો. અને કોઈને પણ અમારા એજ્યુકેશનના મેમ્બર બનવું હોય તો અલગ અલગ પ્રાઇસ છે. તમે અહીંયાથી અમારું મેમ્બરશિપ લઈને તમે મેમ્બરશિપ બની શકો છો અને ઓનલાઈન તમે પેમેન્ટ પણ કરી શકો છો. પેમેન્ટ કર્યા પછી તમે અને એના જે બેનિફિટ છે કે કોઈ પણ મેમ્બર ઓનલાઈન મેમ્બરશિપ લઈ શકે છે. લિસ્ટ ઓફ એસોસિએટ એન્ડ કમિટી મેમ્બર બની શકે છે. ઇચ મેમ્બર હેવ અ પર્સનલ લોગિન. દરેક મેમ્બરને એક પર્સનલ લોગિન આપવામાં આવશે. કેન વ્યૂ ઇવેન્ટ ફોટો એન્ડ વિડીયોઝ, ન્યૂ ઇવેન્ટ એન્ડ મીટિંગ અપડેટ. અહીંયા જે ઇવેન્ટ અને મીટિંગ થશે તમને અહીંયા અપડેટ થશે અમારી વેબસાઇટ પર. મેમ્બર હેવ પર્સનલ પ્રોફાઇલ. દરેક મેમ્બરનો એક પર્સનલ પ્રોફાઇલ અહીંયા રહેશે. સ્ટુડન્ટ રજિસ્ટર ઓનલાઈન ફોર ઇવેન્ટ. કોઈ પણ ઇવેન્ટ થશે તમે ઓનલાઈન રજિસ્ટર કરીને આ રીતે પણ તમે અમારા સેમિનારમાં આવી શકો છો, જેનાથી અમને ખબર પડશે કે કેટલા રજિસ્ટ્રેશન થયા છે. અને ડિજિટલ ઇવેન્ટ જે પણ હશે તમને વાયા ઈમેલ કે SMS તમને ઇન્ફોર્મ કરવામાં આવશે.
મેમ્બરને બેનિફિટ થશે કે મેમ્બર વિલ ગેટ ઇન્ક્વાયરી ફ્રોમ વેબસાઇટ, પ્રમોટ બિઝનેસ, એડ સ્ટુડન્ટ ડેટા, એડ ફોટો બિઝનેસ ઓર ક્લાસ એન્ડ મેન્ટેન પ્રોફાઇલ. આ બધી માહિતી વેબસાઇટ પર છે. બધા જ ડેટા ટૂંક સમયમાં અપલોડ થઈ જશે પ્રોપર. તમે આખી વેબસાઇટ જે છે અહેમદાબાદ એજ્યુકેશન ગ્રુપ .org આ મારું ડોમિન એડ્રેસ છે. તમે સર્ચ કરીને બાકીની માહિતી તમે ત્યાંથી જોઈ શકો છો. થેન્ક યુ. અને અમારું અહેમદાબાદ એજ્યુકેશન ગ્રુપનું ફેસબુક પેજ અમે ડેવલપ કર્યું છે. તમે અમારી વેબસાઇટ પર જશો, નીચે સોશિયલ મીડિયા ફેસબુકનો લિંક છે. આપણું અહેમદાબાદ એજ્યુકેશન ગ્રુપનું ફેસબુક પેજ છે. તમે ત્યાં જશો તો ત્યાં ડે ટુ ડે તમારે બધાને એજીની જે ફેસબુક પેજ છે એ તમારે લાઇક કરવાનું રહેશે. ત્યાં ડેલી અપડેટ અને વિડીયોઝ એન્ડ ફોટોઝ તમને ત્યાં જોવા મળશે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ શિવકુમારજી. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ માટે खास कह कि जीवन में असली उड़ान अभी बाकी है, जीवन में असली उड़ान अभी बाकी है, हमारे इरादों का इम्तिहान अभी बाकी है. अभी तो नापी है सिर्फ मुट्ठी भर जमीन, अभी तो नापी है सिर्फ मुट्ठी भर जमीन, अभी तो सारा आसमान बाकी है. વધારે ટાઈમ આપનો ના લેતા આજના મેઇન સ્પોન્સર એવા ઇન્દ્રશીલ યુનિવર્સિટીને હું આવકારું છું કે એમને આપણને માહિતી આપશે એનો વિડીયો દ્વારા, તો આપણે શાંતિથી નિહાળીશું. ઇન્દ્રશીલ યુનિવર્સિટી જંકૃતભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે ઇન્દ્રશીલ યુનિવર્સિટી સાહેબના ચાન્સેલર આજે હાજર છે, તેમના વિશે થોડો પરિચય આપે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો. આજે ગુજરાતમાં આપણે એમ કહી શકાય કે વર્ષોથી ફાર્માસ્યુટિકલ કંપનીઝનું હબ રહ્યું છે ભારતનું, અને હવે વિશ્વ કક્ષાએ આપણી ગુજરાતની ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઝ સારું નામ કાઢી રહી છે. અને હું એ અગ્રગણ્ય પ્રથમ પંક્તિની પ્રથમ હરોળની આપણી ગુજરાતીઓ દ્વારા સ્થપાયેલી કેડિલા ફાર્માસ્યુટિકલ વિશે હું એક વાક્ય કહીશ કે જેમના ફાઉન્ડર મેમ્બર ઇન્દ્રવદનભાઈ મોદી, લેટ શ્રી ઇન્દ્રવદન સર, અને એમના ધર્મપત્ની શીલાબેન મોદી, આ બંને જેના પેરેન્ટ્સ છે એવા શ્રી રાજીવ મોદી દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલના CEO એવા રાજીવ મોદી દ્વારા આ યુનિવર્સિટી ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. હાલ જ આ યુનિવર્સિટી આ એક ઉમદા એજ્યુકેશનલ વિચાર લઈને આપણી સમક્ષ આવી રહી છે. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર કલોલથી થોડેક જ આગળ આ યુનિવર્સિટી કાર્યરત થઈ ચૂકી છે, અને એમના જેવું ફાઉન્ડર મેમ્બરનું એક સપનું હતું કે નાનામાં નાના વ્યક્તિને પોસાય તેવી ખૂબ જ ઓછા રેટની ફાર્માસ્યુટિકલ્સ, દવાઓ, ડ્રગ્સ અવેલેબલ થાય. એ સપનું સાચા અર્થમાં ફળીભૂત થાય એ માટે એજ્યુકેશન, ફાર્મસી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે શૈક્ષણિક પ્રદાન આપવાનો એક ઉમદા મોટિવ લઈને આ યુનિવર્સિટી આપણી સમક્ષ આવી રહી છે, કે જેણે વર્ષોથી ગુજરાતની જનતાનો, ભારતની જનતાનો અને હવે તો વિશ્વ કક્ષાએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પોતાના કેડિલા ફાર્માસ્યુટિકલ નામનો ડંકો વગાડેલો છે. એવા ઇન્દ્રશીલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નાગેન્દ્ર પરાશર સર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે ખૂબ જ વાર્મલી એમને વેલકમ કરીએ. પ્લીઝ સર, વેલકમ યુ. Mr. Nagendra Parashar, Vice Chancellor. Good morning. Kem cho? Yes, I'll be making a brief presentation about the Indrashil University. It is just 1 hour drive from Ahmedabad city. See, this is an educational initiative. Already my friend has told. Cadila Pharmaceutical Group, hope you may be aware, it is one of the biggest MNCs in the world. And it is an educational initiative of that group. This group is so big that we have presence in more than 90 countries and
close to 10,000 employees are working in this big group. And such a big group is launching this educational institute, the Indrashil University. The leaders are Dr. Rajiv Modi. He is the chairman and managing director of the Cadila Pharmaceutical Group. And we have Sri Maheshwar Sahu, who is the man who is brain behind the Vibrant Gujarat. And he is heading us, and he is the chairman of board of management. And we have got the third personality, as you can see on the PPT slide, Dr. J.S. Yadav. He is the director of research with us. He is a man who is very well known in the world and who has guided more than 250 PhDs, published more than 1,200 research papers, and has close to 200 patents for his credit. And such a big man is guiding us in the area of research, and also he is mentoring the School of Science programs in our university. The fourth photo that you can see, Dr. Damodar Acharya. He is an ex-director of IIT Kharagpur, and he is also an ex-director of All India Council of Technical Education. And he is the man who is mentoring the School of Engineering for us. And the last photo, what you can see, is my photo. I worked in BITS Pilani for more than a decade, and I worked as provost and director education at GMR Group. And I was also pro-vice chancellor at KL University. And recently I worked as a vice chancellor in Presidency University, Bangalore. See, country has got more than 3,500 engineering colleges and close to 30,000 professional institutes, and India itself has got close to 800 universities. Why you should join Indrashil University is the first question that you need to answer yourself. Why should I prefer? We have an academic excellence. We have a big industrial exposure, internship and placement, and best practices adopted from premier institutions. I'll get into the details of this in my subsequent slides. See here, at Indrashil University, if you go to other universities, like you study only theory. But with us, it is whatever you study, you practice. That is, we have got more hands-on experience. The curriculum, what you study in our university is industry required, like industry tailored. That means, I was just attending one function very recently in one of the engineering colleges. They were asking me, I just took around the department visits. There was a book lying on the table called Plant Layout and Design by Moore. This is the book what I used 30 years back when I graduated. I asked them, still you use this book? They said, yes, it's a textbook. That means they are not teaching what is industry relevant. But with us, it is not the case. We update our curriculum very regularly as per the requirements of the industry. That means we produce you to the market. And we have got state-of-the-art infrastructure. A very brief video was shown for you where you have seen. We have got a state-of-the-art infrastructure, and co-curricular and extracurricular activities are being very much encouraged in our university. And we always consider at Indrashil University, these co-curricular, extracurricular activities are education beyond classroom. See, one major thing with I'm in the teaching profession is last 30 years, close to 30 years. One major thing, one major lacuna of our education system is that we believe that anything and everything can be taught inside the classroom, which is not correct. There is an education beyond classroom. And now, if I'm playing a cricket, I can't say that this bowler I don't like this bowler, so I don't take the catch in his bowling. Can I say that? This attitude is not correct, and attitude is the major thing in your successful career. A bad attitude is like a flat tire, and that doesn't take you anywhere. At Indrashil University, through co-curricular activities, through extracurricular activities, we ensure that you develop a positive attitude and you become a good citizens of the country is our destiny. And electives within and outside the discipline. What does it mean? See here, if you join other engineering colleges or universities, you have to study
Electives means like mechanical department means only mechanical electives. No, with us it is not the case. You join mechanical if something computer science or chemical fascinates you, or even science program electives fascinates you, you can go and study it. See, this is the major requirement, major lacuna in the educational system in India, that we just think, like we are frog inside a well. With the education system in the country has not changed. But with us, this is what I told you in the beginning. I worked in BITS Pilani for more than a decade, and we are bringing and as I told you, peoples like Damodar Acharya and J.S. Yadav are mentoring our programs, and we are bringing the best practices adopted in the premier institutions of the country, so that students joining us, like you study any course of your choice. There are more elective courses with us, so that it is possible with us that you can tailor your resume the way you wanted it, not the we wanted it. And encouragement for research. As I already told you, Professor J.S. Yadav is mentoring us, and he will be mentoring the research group here. Now, coming here, faculty from premier institutions, more than 80% of my faculty members are PhD holders, and they are from premier institutions. In the very first year itself, we are able to attract people from IITs, NITs, BITS Pilani, more than, because, I strongly believe that if you go for a particular tuition center or a college, it's because of the teachers, not because of the building. Do you agree? Yes or no? You go there because of the teachers. In the very first batch itself, we are able to attract big brains. Keep it in mind, IITs minus faculty is a big zero. BITS Pilani minus faculty is a big zero. So, in the very first batch itself, we are able to attract people from premier institutions who will be teaching you. We have a strong university-industry linkage. We have tie-up with many industries. I'll come to that later. One unique selling point with us is that if you join engineering programs, you will be doing the internship program for 10 months in industry. That means 10 months you don't attend the college. 10 months you don't attend the university. Rather, 10 months you work in industry. In science programs, it is 8 months. If you join BSc with us, you work in industry for 8 months. This brings a lot of difference in you. What we can't teach, that industry teaches for you. What we have taught, you practice it there. This is the unique selling point of Indrashil University. In final year, may it be a BSc program or it could be a BTech program, you are going to work for one full semester in the industry. That is the unique selling point with us. I'll come to the more details on this later. And we provide soft skill training for placements and for starting your own business, both. See, I'm in the field of education last 30 years. Major problem with the current students is that your confidence levels are not there. You know the answer, but when you sit for Viva, you will not answer. You are having shy nature. You know the answer, you have a hesitation to express. So keeping this in mind, what we have done is that we impart you this soft skills training right from the first semester to 8th semester, so that it helps you in placement or starting your own business or anything. We provide placement opportunity for all eligible students. Join with us, and I can assure you that at the end of the day, you will be pleased. Ours is a flexible and transparent academic system. What flexibility I will offer, I'll come in the subsequent slides. It is transparent in the sense, say for example, I'll give you one example. Immediately after the test or examination or any evaluation component, immediately after it is over, we display the answers on the notice board so that you can compare what I have written and what is there is correct or not. And there could be another answer written by you which is also correct. You can go and discuss with your faculty that I have written this answer and this is also correct. And immediately after the examination is over, checking is over, we will return the answer sheets back to you. You can see that whether what the answer displayed has been correctly evaluated or not. Suppose if the instructor has done a mistake, you can return the answer sheets back to them and ask for correction. That we do it with no cost. That means there is a transparency. I can assure you there will be a glass between
faculty, students, and the management so that you know what happens at each end. And as I already told you, it is student-centric education whereby you can choose the courses of your choice. You can tailor the resume the way you wanted it. See, these are all the different programs that we offer. In School of Engineering, we have got BTech Computer Science, BTech Mechanical, and BTech in Chemical and Biochemical Engineering. And also PhD program. And in School of Sciences, we offer BSc Honors Chemistry, BSc Honors Biosciences, and MSc Chemistry, and MSc Biosciences, and PhD programs. These are all the different programs that we are offering in the first batch. Down the line, we will start some more schools. Now, this is the academic structure of BTech program. In the first year, you study foundation courses. In the second year, you study the professional courses. What I call it as PC is a professional course. In the third year onwards, the electives will start for you. You can study few of professional courses and few elective courses. And one more thing is that at the end of second year, for a duration of 8 weeks, and at the end of third year for a duration of 8 weeks, you go and work in industry during summer vacation. See, as you see it in the final thing, like you see that there is an internship program has been shown. For one full semester, you are going to work in the industry. This is the beauty, and I'm telling you, except BITS Pilani, no other university in the country is offering this program. Even BITS Pilani India offers internship program for 8 months, but we offer it for 10 months. We are one step ahead of BITS Pilani in terms of industry. After this, you will be graduating. This is what it is. Now, coming to the academic structure of BSc, see, first year onwards, you will be having professional courses. Second year, you will be having electives, and third year electives. And as you see, in the third year, even a BSc student will go for one full semester internship program. Suppose if you say, sir, I am not interested in internship program. I would like to stay back on campus and I would like to do something. Two options are there for you, both in BSc and BTech. You can stay back on campus and do a thesis work. That means a research work. We call it as a dissertation. Suppose some of you may be willing to go abroad for MS or PhD or anything. It's possible that you can stay back on campus and do a research with the guide. No, sir, I have conceived some idea in my mind. I wanted to do some project. We have facilities. You can stay back on campus and do a project. That means in final year, you have an option. You work in industry for 6 months. You stay back on campus and do a project, or you stay back on campus and do a research work. This is the beauty. This type of flexibility nobody offers for you across the country except BITS Pilani. Even BITS Pilani does not offer you the project, and we are offering it. We are one step ahead of it. See, this is the type of flexibility, this is the type of academic structure that what our university provides for you. Now, suppose if you join us, you say that, sir, you join, say, for example, BSc or some other area, and you say that, sir, I'm more interested in a particular area of chemistry. Or you join engineering and say that, sir, I'm more interested in a particular area of mechanical engineering. We have a provision. You do more elective courses in that particular area so that at the end of a day, we award you a degree such that BTech Mechanical Engineering with specialization in manufacturing. That increases your flexibility for job. That means more and more manufacturing companies are coming. Modi sir, our Prime Minister, has got Make in India for a dream now. So with that, it is possible, we are, more and more manufacturing companies will come here so that you can find a job there. Or with that, conceive an idea and start something on your own. Don't be a job seeker, be a job provider. And I know that, Gujarati state students, they're more into business attitude rather than, and you peoples are not more job seekers, you peoples become more job providers. And we have a platform for that also. I'll come back to that in my next slide. I love if anybody, youngsters, take a different step. When we graduated, we all wanted jobs. I hail from Karnataka. We all wanted jobs. Even today, that mindset has not gone for our people. Fortunately, my son, after graduation, he said, no, I'll not do job. I'll start my own. I'm happy. But to tell you personal experience, 10 years back, I was doing a Himalayan mountaineering. Around 80 students were there in my batch. 20 of them were from Gujarat.
And they traveled along with me for 10 days, for till 17,000 feet. And they were telling me, sir, हम गुजरात में हम सभी बच्चे, at least we do trading. That is, like we have platform for that also. If you wanted to become an entrepreneur like our Rajiv Modi sir, when I had a first interaction with our Rajiv Modi sir, he was telling me that, Nagendra, try to design a curriculum wherein which we produce more entrepreneurs. We have a platform for that. I'll make a presentation on that. See, I told you in my previous slide that our academic structure is very flexible. One such a thing is change of branch, which normally all universities will not provide. Say, for example, you join mechanical. After first year, you say that, no, sir, I'm more interested in chemical engineering. I wanted to go. Just after first year, you can go. That we permit you at no cost. Electives within and across the discipline, I already told you, take it from me. There are about 800 universities are there in the country, close to that. Most of the universities does not provide you 8 to 10 electives which we offer for you. That is one thing. Second thing, they do not allow you to study across the discipline, but we permit that. And then you can repeat a course. That means you scored, say for example, you studied physics and you made a D grade and you wanted to improve it. It is possible that our academic system provides you a flexibility where you can repeat the course and improve your grade from D to C or B. Withdrawal and substitution. Say for example, you register for an elective. After 1 week, ek hafte ka andar aap samjhte ye mera cup, this is not my cup of tea. Then it is possible that you can withdraw and substitute that course with another course. In other universities, it happens that electives are decided by the university. They call it as elective, but it is not elective. It is an enforced one on your head. But with us, it is elective means you choose it. And you can withdraw it and you can substitute with other course as you wish. Degree with specialization, I've already told you about that. You can choose more elective courses in a particular area and get a specialization. That is degree with specialization. Already mentioned about it. My faculty members, we are drawn from them big institutes in the country like IITs, NITs, BITS and all. More than 80% of them are PhD holders, very good teaching experience, and they are having a very good research background. Such type of people, we could able to get it in the first batch itself. Our USP, unique selling point, is the internship program. I have told many things about it. It is a theory learnt in classroom, links with practice in industry. You can ask me a question. Sir, what is the benefit if I go for, don't try to read my PPT slides. I'm here to explain. I used to tell my students in the class, when Krishna is here, you don't have to look at Bhagavad Gita. So that is Bhagavad Gita, don't read it. I'm Krishna standing here, I'm preaching you the Bhagavad Gita. I'll teach you everything. Now, I told you it is my unique selling point of my university is the internship program, but what difference that it will bring in you, that how this university is different just by conducting the program. I'll answer you that question. One thing, you learn it, conducting an internship program, keep it in mind, unlike other universities, we don't conduct a program where you just go to an industry. I don't say that you find industry, you spend 6 months and come back. No, we don't do it that way. It is an institutionalized program where we find companies for you. We find companies for you. It is institution which find companies. And we depute you there. Institute deputes you there. And there is a resident faculty who monitors the program. And faculty, especially in the final year project, faculty is also associated with your work. So in that way, it is a very unique and very different program. Now, by working on when you work in an industry, you work on a live project. When I was working in BITS Pilani, I was heading this division, and I used to tell my students, see students, you are having 5.5 months time to prove yourself. If you don't prove in 5.5 months, your lifetime you cannot prove. At the end of a day, come with appointment orders, not your project reports. Believe me, more than 85% of my students used to get placed in the company wherever they have undergone internship. That is the type of work they have done. More than 85% used to get placed there. That is the type of work what they have done. And
For company peoples, I used to say, sir, if you come for an interview, you can test my students for 10 minutes, 15 minutes, but here you can test my student for 360 degrees. That is the opportunity you get to find a potential employee in my student. So with this, the program is totally different. And like if somebody have conceived some idea of doing some business, you can go for internship in such type of industry only and get more relevant experience so that it benefits you. Suppose if you think that, like I wanted to do research, if you tell me a semester in advance, we will send deputy to some research organizations which does that. So it is a beneficial program and win-win for both for the university, industry, and for students. As I already told you, we have a tie-up with many companies. In my experience, because of this internship program, as I told you, more than 85% of my students used to get placed in the company wherever they have worked for internship in final semester. So this placement, I can say that if you are eligible, you will be placed for sure. Now, if you wanted to be placed, as I've already mentioned, right from first semester, we have got a soft skill training programs. And you have got an internship program. And we train you for aptitude test. And we conduct mock interviews, everything we do in the campus, so that you get placed. These are all the different industry collaborations we have. And we have incubation centers and research centers. You visit our website, we have Atal Incubation Center. Such type of more and more incubation centers, we will be bringing it where you people, after conceiving an idea for business, suppose if you wanted to be an employer subsequently down the line after your graduation, it's possible that you can go and work in the incubation center after conceiving an idea, and after graduation, you become a successful entrepreneur, and we encourage that. Suppose if somebody wants to go for higher studies, no sir, I wanted to go for higher studies, I wanted to go for MTech, I wanted to go for MS abroad. We give training for students from third year on GATE examination. GATE is an examination which is to be passed for joining MTech in India. GRE, TOEFL are the examinations to be passed if you wanted to go for higher studies, MS in US. So such type of trainings we provide you right from third year, so that if you wanted to go for higher studies, we have a platform for that. Now, let us see. In the beginning, I asked you a question, why one should join an Indrashil University? Now, let us see that, what do you wanted to do after graduation? Suppose if somebody says that I wanted to do job. See, I have internship, I have soft skill training, I have more electives, I have placement training, like mock interviews, aptitude test, everything. That means if you want a job, we have platform for that, so that you get a job. Suppose if you say that I want to start my own business, then internship and business incubation centers are there in our university, so that you can work on that and start your own business. If you say that I wanted to go for higher studies, we'll train you for GATE, GRE, TOEFL, everything, so that you go for higher studies. If you say that, no sir, I wanted to do research, then internship at various research centers, degree with specialization, more electives, term paper, thesis, everything we have, so that you get into research. See, whatever you wanted to become in your life, you wanted a job, or you wanted to start a business, you want a higher studies, you want a research, for everything, we have a platform. So that is the advantage that you have with our university. See here, these are all the photos that we took it from Indrashil Institute of Science and Technology. See, at sports event, we have got a very good sports facilities for both outdoor and indoor. Like you have sports facilities. Cultural events are very much encouraged. As I told you already, we consider this as an education beyond classroom. We conduct more co-curricular activities like, see, workshop on robotics, workshop on Python. And we conduct online courses, MOOC courses, we call it free open source software. And we have got very good facilities for hostels, sports, music club, cultural club, transportation, cafeteria, everything. We have got a state-of-the-art infrastructure facilities. And our fees, 1 lakh rupees for engineering, and BSc it is 40,000.
And if you are having more than 80% marks, then or less than 10,000 rank in ACPC, then 25% scholarship is possible. And if you wanted to visit our university, please note down the number 9925955855. We have arranged buses from even from Ahmedabad. We have arranged buses. So you can contact this number. We will tell you where we have arranging transportation for. We can pick you here. You can, for more details, you can visit us. You can ask me one question, sir. For 40 kilometers, why should I travel for engineering or BSc program when it is available in Ahmedabad? Why should I come? I'll answer you one question. Last week when I came here, I wanted to have a good lunch. Just for having a good lunch, I asked where is good lunch is available. They told, go to Govardhana Dhara. Then I went to Govardhana Dhara to have a lunch. For my lunch, if I can travel for a good education, then why don't you come to Rajpur? That's my question. For a good lunch, if you can go from one, lunch is available, breakfast is available anywhere, but you want a good one, you ask where good things are available. You go for that. If you want good education, if you want a flexible education, if you want a transparent education, if you wanted to fulfill your dreams, then why don't you come to Rajpur is my question. With this, I welcome you all to join Indrashil University. Any questions which I can answer? See, we have arranged the transportation even from Ahmedabad. Daily it is there. Just give the address of Magnet Park. થેન્ક યુ સર. સરે જે રીતે બતાવ્યું એ રીતે જો કોઈ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ઇન્દ્રશીલ યુનિવર્સિટીની વિઝિટ કરવાની ઈચ્છા હોય તો તેઓ અમારી અમદાવાદ પણ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે જે આપણે સોલા બ્રિજ પાસે ઇન્ટાસની પાછળ મેગ્નેટ કોર્પોરેટ પાર્ક આવેલું છે ત્યાં બ્લોક નંબર 8માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે ઇન્દ્રશીલ યુનિવર્સિટીની ઓફિસ છે ત્યાં ઓફિસનો કોન્ટેક્ટ કરવો તો ત્યાંથી આપણે ટ્રાન્સપોર્ટેશનની તમામ વ્યવસ્થા કરેલી છે. ત્યારબાદ મહેસાણા, કલોલ, કડી આ બધા લોકેશન ઉપરથી પણ આપણે વ્યવસ્થા કરેલી છે. તેના માટે ટ્રાન્સપોર્ટેશનના જે કોઓર્ડિનેટર છે રાકેશભાઈ પટેલ છે અમારા ત્યાંથી, એમનો નંબર અહીંયા ઉપર બતાવેલો છે 9925955855. એના ઉપર પણ આપ કોલ કરીને ટ્રાન્સપોર્ટેશનની માહિતી મેળવીને આપ યુનિવર્સિટીની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ. મિત્રો, હમણાં આપણે ક્વેશ્ચન આન્સર સેશન જે છે એ ચાલુ કરતાં પહેલાં તમને હું કહી દઉં કે હજી અત્યાર સુધી જેને તમે સાંભળ્યા એ બહુ જ અગત્યના મિત્રો અને બહુ જ અગત્યના શિક્ષણવિદ હતા અને હવે તમારે જેને સાંભળવાના છે એ પણ જે એક છે હિરેનભાઈ કે જે મશહૂર એમ કહેવાય કે આઈએએસ અને આઈપીએસના ટ્રેનર છે અને જબરજસ્ત કામગીરી છે એમની. તમારા માઇન્ડમાં તમારી ફ્યુચર કઈ રીતે બનાવવું એની વાતો કરશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અમારા રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય છે કે જેને તમે દર બુધવારે એક માતબર અખબારની પૂર્તિમાં તમે એમને વાંચો છો. એવા રાજેન્દ્રભાઈ છે. એમના બધાના આ એવા લોકો છે કે જેમનો સમય બહુ જ કિંમતી છે અને તમારા માટે બેઠા છે. તો આપ ધ્યાનથી બેસજો. અને બહુ જ અગત્યની વાત એ છે છેલ્લે બહુ જ મોટા ઇનામો છે અને ઇનામો બાદ ગરમી છે એટલે લાઇટ રિફ્રેશમેન્ટ. પરંતુ લાઇટ રિફ્રેશમેન્ટ હળવો નાસ્તો પણ અનલિમિટેડ તમારા માટે અહીંયા વ્યવસ્થા રાખેલી છે તો એ લઈને જવાનું છે. તો અત્યારે હું સૌપ્રથમ ભાઈ રાકેશ સરને કહીશ કે આગળની કાર્યવાહી જે છે એ કામગીરી લે. પ્લીઝ રાકેશભાઈ. થેન્ક યુ હેમાંગ સર. અત્રે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના એડવાઇઝર અને ફાઉન્ડર એવા મનીષભાઈ રાવલ સાહેબ પણ ઉપસ્થિત છે. તેમનું સ્વાગત માટે હું સરજુભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે ફૂલ બુકેથી એમનું સ્વાગત કરે. હિતેશભાઈ સોનારા સાહેબને વિનંતી કરીશ જેઓ ડેવલપમેન્ટ ઓફિસર હેડ છે કે સ્ટેજ ઉપર આવે. પણ શિક્ષકવિદ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એક વ્યક્તિ હનુમાનજીના મંદિરે દર મંગળવાર અને શનિવારે તેલ અને સિંદૂર ચડાવવા જાય અને હનુમાનજીને આજીજી કરે કે હે હનુમાન દાદા મને લોટરી લગાવી આપજો. દર શનિવારે એક
માળા વધારતો જાય અને તેલ સુંદરનો જે એનો આંકડો છે એ પણ વધતો જાય. પછી ઘણો બધો ટાઈમ થયો, હનુમાનજીને દયા પણ આવી અને ગુસ્સો પણ આવ્યો અને મંદિરમાંથી બહાર નીકળીને કદાચ ઢબ દઈને માથા પર મારી કે એકવાર લોટરી તો ખરીદવા જા. હા, એટલે ઘણીવાર આવું થતું હોય છે કે ઘણી બધી લાઈનોમાં આપણે જવું હોય અને એના વિશેની આપણને માહિતી જ ના હોય, અને જ્યારે અહીંયા માહિતી આપવા બેઠા હોય ત્યારે આપણે કદાચ બહાર ફ્રેશ થવા જતા રહીએ અને પછી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મને મારી લાયકાત મુજબનું મળ્યું નહીં. આપણી વચ્ચેથી ડૉક્ટર મનીષભાઈ દોશી સાહેબ સમયના અભાવના કારણે રજા લઈ રહ્યા છે, પરંતુ એ પહેલાં આપને કોઈ એન્જિનિયરિંગને બાબતના કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો એમના માટે. કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો ડૉક્ટર મનીષભાઈ સાહેબ આપણને માહિતગાર કરશે એ બાબતે. એન્જિનિયરિંગ મેડિકલ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય, એના સિવાય પણ આપણે પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. મનીષભાઈ સાહેબ, સૌપ્રથમ તો આ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા જે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે તે બદલ હું ઓડિયન્સ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ વતી એઈજીનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. સૌ તાલીઓ પાડીને એમનું ધન્યવાદ કહેશો. બીજું, દોશી સાહેબ આપે જે રીતે વાત કરી, બહુ સરસ વાત કરી, બધું સમજાયું, માર્ગદર્શન આપ્યું, પણ એમાં એક મારો એક ક્વેશ્ચન એ હતો થોડુંક, એમાં વધારે સમજણ આપો તો થોડુંક સારું રહેશે. કે જે આપે વાત કરી ફ્રી શિપ કાર્ડ, જે ગરીબ બાળકો જે છે એ એજ્યુકેશન માટે ફ્રી શિપ કાર્ડ મેળવી શકે અને એના માધ્યમથી સ્કૂલો અને એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લઈ શકે અને જેના ફીસ ગવર્મેન્ટ પે કરશે. સર, ક્વેશ્ચન એ છે કે ફ્રી શિપ કાર્ડ ક્યાંથી અને કઈ રીતે લેવું? સરસ મજાનો પ્રશ્ન છે. શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ, શેડ્યુલ ટ્રાઇબ એટલે અનુસૂચિત જનજાતિ. આ કાર્ડ મેળવવા માટે જાતિના પ્રમાણપત્ર સાથે જે તે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાંથી આ કાર્ડ મળે છે. એનું ફોર્મ ભરીને તમે એ મેળવી શકો છો. જે જિલ્લા કક્ષાએ હો કે શહેરી વિસ્તારમાં હો, સમાજ કલ્યાણ અધિકારીની કચેરીથી આ ઉપલબ્ધ થાય છે. Any questions from the audiences? Yeah. હેલો, નમસ્કાર સાહેબ. હમણાં લેટેસ્ટ જે એન્જિનિયરિંગ કોલેજો આવી રહી છે એમાં રેલ યુનિવર્સિટીનું કંઈક વાત છે, તો રેલ યુનિવર્સિટીની અંદર એ આ વર્ષે શરૂ થઈ રહી છે યા નથી થઈ રહી, તો એની કોઈ માહિતી હોય તો આપશો સર. રેલવે યુનિવર્સિટી શરૂ થશે તો પણ એક કેન્દ્રીય ઇન્સ્ટિટ્યૂટ તરીકે શરૂ થશે, એટલે એના એડમિશન એ નેશનલ લેવલથી લેવાશે. રાજ્યના એડમિશનો જે છે અત્યાર સુધી એ રાજ્યની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસની યાદીમાં નથી આવી. અત્યારે એન્જિનિયરિંગનું રજિસ્ટ્રેશન ચાલે છે અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસમાં જેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને જેટલાને માન્ય કરી છે, મંજૂરી આપી છે, બધી સંસ્થાની યાદી સાથે એની બુકલેટ અત્યારે ઉપલબ્ધ છે. રેલવે ઇન્સ્ટિટ્યૂટ તપાસે તો પણ એ નેશનલ લેવલે હશે, એટલે એના પ્રવેશ પ્રક્રિયા પણ નેશનલ લેવલના જે પ્રકારે રેન્કિંગ નક્કી થાય તે પ્રમાણે થશે. ગુજરાતની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એલડી એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં આવેલી છે અને એમાં ગુજરાતમાં 75% બેઠકો સિંગલ વિન્ડોથી ભરાય, 25% બેઠકોમાં 10% બેઠકો મેનેજમેન્ટ, 15% એનઆરઆઈની છે. અને બાકીની જે કોલેજો જેમ કે નિરમા છે, પીડીપીયુ છે, ધીરુભાઈ અંબાણી છે, આઈઆઈટી રેમ છે, આ બધી સંસ્થાઓને 50% બેઠકો તે JEE ભરવાની આવશે. એટલે 50% બેઠકો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસથી ભરાશે અને બાકીની 50% બેઠકો એ JEE ના માધ્યમથી ભરશે. એનું અલગથી તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટનું ફોર્મ ભરવાનું રહેશે. ગુડ મોર્નિંગ સર. મારી પાસે 2-3 ક્વેશ્ચન છે એઝ અ પેરેન્ટ્સ. એક તો લાસ્ટ યર આપણા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ નીટ ફર્સ્ટ ટાઈમ આપી. એમાં એના પહેલાંના વર્ષોનો અનુભવ અને સક્સેસ રેશિયો મેડિકલમાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓની સરખામણીમાં જે આપણા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હતા
એની કમ્પેરમાં સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓનો પર્સન્ટેજ મેડિકલમાં જવાવાળાનો વધી ગયો. લાસ્ટ યરની હું જસ્ટ વાત કરું કમ્પેર ટુ અધર યર. તો આગળ શું કરવું જોઈએ? નીટ એન્ટ્રન્સ એક્ઝામ ગવર્મેન્ટે કમ્પલસરી કરી. આજે પણ ગુજરાત બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓને આગળ નીટ આપવી છે. ધારો કે અત્યારે 7th છે, 10th છે, 11th છે, 12th છે, એ ગુજરાત બોર્ડમાં જ ભણ્યું છે. એક લિમિટેશન છે સીબીએસઈની કમ્પેરમાં. તો શું કરવું જોઈએ એને કે સીબીએસઈના વિદ્યાર્થીઓની પેરેલલ એ એન્ટ્રન્સ એક્ઝામમાં આવી શકે? એના માટે અગાઉથી શું કરવું જોઈએ? આ એક ક્વેશ્ચન છે મારો. બીજો ક્વેશ્ચન એ છે કે જો શિક્ષણ પ્રણાલી, શિક્ષણની પદ્ધતિ ગુજરાત બોર્ડ ને સીબીએસઈ બોર્ડની બહુ જ ડિફરન્સ છે એવું મેં સાંભળ્યું છે. ડિટેલમાં મને ખબર નથી. બીજું કે સીબીએસઈ સ્કૂલો અત્યારે ગુજરાત બોર્ડમાં વિદ્યાર્થી કોઈ ભણે છે ગમે તે સ્ટાન્ડર્ડમાં, એ સીબીએસઈ સ્કૂલમાં ટ્રાન્સફર થઈ શકે કે નહીં, એમાં શું રૂલ્સ છે એ જણાવશો. પછી બસ આ 2-3 ક્વેશ્ચન છે ખાસ. જો તમે કદાચ જવાબ આપશો તો ઘણા બધા વિદ્યાર્થીઓને જે ગુજરાત બોર્ડમાં ભણી રહ્યા છે અને એમના પેરેન્ટ્સને ખૂબ મદદરૂપ થશે. થેન્ક યુ. આ જેટલી તાલીઓ પડી ને એટલા જ શાંતિથી સાંભળો. એટલા માટે આ ઘણી જ અગત્યની બાબત અને છેલ્લા 5 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થી અને વાલીઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. નીટ એલિજિબિલિટી અને એન્ટ્રન્સ ટેસ્ટ છે, સુપ્રીમ કોર્ટના આદેશથી આવી. 2013માં આપણે ગુજરાત સરકારે પોતે એનું એફિડેવિટ કરેલું કે 3 વર્ષમાં અમે લાગુ કરશું. એ લાગુ કરતા માટેની 3 બાબતો અંદર હતી કે અભ્યાસક્રમમાં અમે બદલાવ કરશું, કારણ કે 60% અભ્યાસક્રમ ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ સીબીએસઈને કમ્પેરિઝનમાં છે. એટલે આપણા અને સીબીએસઈ વચ્ચે 40%નો અભ્યાસક્રમનો ફરક હતો. એનસીઆરટીના પુસ્તકો લાગુ કરવાની વાત કરીએ, આપણે લાગુ કરવાની વાત કરીએ કે સિલેબસ બદલાવ કરવાની વાત, સીબીએસઈની ટીચિંગ લર્નિંગ મેથડ આપણે લાગુ કરવાની વાત કરીએ. આ બહુ બધા પગલાં એ સમય સાથે લેવા જોઈએ. એટલે કે 2013માં જ્યારે આપણે એફિડેવિટ કરી કે 2016થી અમે લાગુ કરશું નીટ, તો એની સાથે સાથે આ બદલાવ લાવવાની પ્રક્રિયા શરૂ ન થઈ. પરિણામે 2017માં નીટ ફરજિયાત આવી ગઈ. ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી. ખાસ કરીને એટલા માટે તકલીફ પડી, એક તો અભ્યાસક્રમમાં બદલાવ, માઇન્ડસેટ તૈયાર નહીં, નીટ આવશે કે નહીં આવે એ કન્ફ્યુઝન, અને એ કન્ફ્યુઝન પછી બાળકોને ફરજિયાત થોપી દેવામાં આવી નીટ. અને નીટમાં પણ પાછું એવું થયું કે જે નીટનું પેપર આવ્યું એ ઇન ટોટો રિજનલ લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવાનું હોય, ટ્રાન્સલેશન કરવાનું હોય, એની બદલે એ પેપર અલગ પડ્યું. ગુજરાતમાં પડ્યું અલગ, તામિલનાડુમાં પડ્યું ને બંગાળમાં પડ્યું. આપણી આ એ વસ્તુનો વિદ્યાર્થી વાલીઓ જેના બાળકોએ નિશ્ચિતપણે 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ડ્રોપ લીધો, 12000 વિદ્યાર્થીઓ આનો ભોગ બન્યા. નીટ માત્ર 2 અભ્યાસક્રમ માટે દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો, MBBS અને BDS. એની બદલે આપણે દાખલ કરી દીધી 5 અભ્યાસક્રમ માટે. BMS, BHMS અને ઓક્યુપેશનલ થેરાપીને પણ આપણે ભેગી લઈ લીધી. અને 2018ના પ્રવેશ જે થવાના છે આ 5 અભ્યાસક્રમના, એ નીટ ઉપર થવાના છે. બોર્ડનું મહત્વ એક બાજુ જાય છે, પણ બોર્ડમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ જનરલ કેટેગરી માટે 55% માર્ક્સ લાવવા ફરજિયાત છે. તમારો જે પ્રશ્ન છે શું કરવું જોઈએ, નીટને સુપ્રીમ કોર્ટે કીધું આખા દેશમાં લેવાવાની જ છે અને એના આધારે જ પ્રવેશ થવાના હોય, તો આપણે લોકોએ એ અભ્યાસક્રમ તરફી જે બદલાવ કરાવવો પડે એ બદલાવ કરાવવો પડે સ્ટેટ લેવલે. એ દિશામાં
આપણે દબાણ પણ ઊભું કર્યું છે અને બધા લોકો પણ કર્યા ને એ દિશામાં સરકારને અભ્યાસક્રમ બદલાવ કરવાની વાત તો થઈ રહી છે. એના આધારે ક્લાસરૂમમાં ટીચિંગ લર્નિંગ મેથડે પણ એ કોમ્પિટિટિવ એક્ઝામના માઇન્ડસેટથી તૈયાર થાય એ દિશામાં પણ કામગીરી કરવી ફરજિયાત છે. તો જ આપણા બાળકો એ સ્પર્ધામાં ટકી રહેશે. આ વખતની નીટની પરીક્ષાના જેવું રિઝલ્ટ આવશે નીટનું, 6 જૂને છે નીટનું પરિણામ, તો એ સંજોગોમાં જ્યારે નીટનું પરિણામ આવે ત્યારે આગળની ખબર પડશે કે આ વખતે તો ટ્રાન્સલેશનથી જ પેપર હતું એટલે બીજા કોઈ પ્રશ્નો તો નથી આવ્યા, પણ આપણા વિદ્યાર્થીઓ કેવું પરફોર્મન્સ કરશે એ ખબર પડશે. બીજી વાત તમે કીધી કે ગત વખતે CBSEના વિદ્યાર્થીઓ વધુ આવી ગયા હતા, તો ગુજરાતના જ વિદ્યાર્થીઓ, CBSE સ્કૂલ લોકેટેડ વિધિન ધી ગુજરાત, આપણા જ બાળકો હતા, એને ગુજરાત બોર્ડને બદલે CBSE બોર્ડ પસંદ કરેલું. પણ એના કારણે એવું નથી કે એને પસંદ કર્યું એટલે આપણા બાળકને એમાં નાખી દેવું. વાત એવું છે, બે બાજુથી બદલાવ આવે, કાં આપણે બોર્ડ બદલી નાખીને કાં સરકાર અભ્યાસક્રમ બદલે. આપણે આખા ગુજરાતમાં પ્રયત્ન કરીએ કે અભ્યાસક્રમ બદલાય, CBSEની નજીકનો અભ્યાસક્રમ થાય તો જેથી કરીને કાંઈ વાંધો ન આવે. હું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને પણ વિનંતી કરું છું, ચંકુતભાઈ અને બધા એમની આખી ટીમને, હેમાંગભાઈને બધાને, સમીરભાઈ, વિજયભાઈ, બધા, કે તમે લોકો પણ 11-12ના ક્લાસીસવાળા પણ હશો, આમાં ટીચિંગ કરતા હશો, તમે પણ આ બાબતમાં સરકારનું ધ્યાન દોરજો એક ડેલિગેશન કરીને કે આ અભ્યાસક્રમમાં બદલાવ લાવે. અંતે તો આ ગુજરાતના વિદ્યાર્થીઓના ભણવાનો પ્રશ્ન છે, કારકિર્દીનો પ્રશ્ન છે, અને એ દિશામાં આપણા બાળકોએ સ્પર્ધામાં ટકી રહે એના માટે એ અભ્યાસક્રમની મહેનત કરાવી હોય ક્લાસરૂમમાં તો એ પરીક્ષામાં આપણા વિદ્યાર્થીઓને સારું પરફોર્મન્સ થઈ શકે. સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો, અત્યારે ગુજરાત બોર્ડમાં ભણી રહેલો વિદ્યાર્થી CBSE બોર્ડમાં એડમિશન સ્કૂલમાં લેવું હોય તો મળી શકે કે નહીં? એડમિશન ટ્રાન્સફર માટેના નિયમો બોર્ડના એના નિયમો છે. CBSEની સ્કૂલમાં જગ્યા ખાલી હોય ને ગુજરાત બોર્ડવાળાએ અહીંયાથી DO ઓફિસમાંથી એક સર્ટિફિકેટ આપે એટલે ટ્રાન્સફર તો થાય છે. પણ મારું તો એના કરતાં જુદું કેવું છે, બોર્ડ બદલાવવું એના કરતાં એને લગતી મહેનત થોડીક આપણા બાળકને ટીચિંગમાં નીટ માટેના કોમ્પિટિશનમાં ને એમાં કરાવી એ વધુ હિતાવ છે. કારણ કે બાળકનું માઇન્ડસેટ એક ડેવલપ થયું હોય 1 to 10 સુધી એ ગુજરાત બોર્ડમાં તૈયાર થયો હોય તો એ 11-12 માટે એ બાળકને આપણે સમગ્ર બોર્ડ બદલવું એના કરતાં થોડીક પદ્ધતિમાં મહેનત વધારી દેશો તો મને એમ લાગે છે કે નીટમાં હવે તો એનું મટીરિયલ પણ ઉપલબ્ધ છે. 1 કલાક 2 કલાકની વધુ મહેનત કરાવશો તો એ પણ ફાયદો થશે. બોર્ડ બદલવું, હું 10મા પછી બોર્ડ બદલવું બહુ હિતકારી માનતો નથી. આ મારો વ્યક્તિગત ઓપિનિયન છે. અને આ દરેકનું ઇન્ડિવિજ્યુઅલ બદલાય, કારણ કે આ દરેકની રેસીપી જેવું, કોઈકને રસગુલ્લા ભાવે, કોઈકને ગુલાબજાંબુ ભાવે, અને કોઈને મીઠાઈ ન પણ ભાવે, અને કોઈને ફરજિયાત ખાવી હોય તો ખાવાય ન મળે, ડાયાબિટીસ હોય તો. એટલે આ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. પણ હું બાય એન્ડ લાર્જ એવું માનું છું કે 1 થી 10 સુધી જે લોકો ગુજરાત બોર્ડમાં ભણ્યા હોય તો એમને 11-12 ગુજરાત બોર્ડમાં કરવું, પણ એમને 1 કલાકની નીટની વધારાની એક્ઝામની તૈયારી કરે, એના ક્વેશ્ચન પેપર્સ, એનું મટીરિયલ્સ બધું અવેલેબલ થઈ ગયું છે, એટલે બીજો કોઈ પ્રશ્ન નથી. બે તમારા ક્વેશ્ચન, સેકન્ડ ક્વેશ્ચન આન્સર એવો છે, આ વર્ષથી 1 થી 9 ધોરણમાં CBSEનો જ કોર્સ આવે છે, ચોપડી બહાર આવી ગઈ છે મેથ્સ સાયન્સમાં, એટલે એવું બદલવાનો કોઈ ક્વેશ્ચન ઉત્પન્ન ના થાય. ICSE બોર્ડમાં CBSEમાં જવું હોય તો જઈ શકાય છે, બાકી CBSEમાં હવે પ્રશ્ન આ નહીં રહે તમારો, કારણ કે 1 થી 9 ધોરણ અને 11 સાયન્સ આ CBSEનો કોર્સ આ વર્ષે આવી રહ્યો છે, એની બુક્સ માર્કેટમાં આવી ગઈ એટલે આ ક્વેશ્ચન ઉત્પન્ન નહીં થાય. NCERT એ CBSE એક જ. NCERTનો અભ્યાસક્રમ તો આવી ગયો, હવે વિદ્યાર્થીઓને જીને નીટ માટે અલગથી તૈયારી કરવી પડશે કે અભ્યાસક્રમ મુજબ જ જી નીટ તૈયાર થઈ જશે? કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે અભ્યાસક્રમમાં છે ટેક્સ્ટ બુક તો વાંચવાની જ, પણ JEE અને નીટ માટેના તો અલગથી કોચિંગ અને અલગથી મહેનત કરવી જ પડે, કારણ કે એની એક્ઝામની મોડાલિટી જ અલગ છે અને એ આખા નેશનલ લેવલને ધ્યાનમાં રાખીને એ ક્વેશ્ચન પેપર નીકળતું હોય છે બંનેનું,
એટલે બંનેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અલગથી તૈયારી કરવી. તો નેશનલ લેવલના જો વિદ્યાર્થીઓ માટે અલગથી આ વ્યવસ્થા ગોઠવવી પડે તો શું અભ્યાસક્રમમાં એવું નહીં થઈ શકે કે નેશનલ લેવલનો અભ્યાસક્રમ જ તૈયાર થાય જેથી નહીં. બાળકોને અલગથી બર્ડન ના પડે? એ વાત સારી છે અને એના માટે રાજ્ય સરકાર એટલે જ મેં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને કીધું કે તેઓ આ શિક્ષણ માટે આટલા બધા ચિંતિત છે ને એ લોકો એજ્યુકેશનનું જ ગ્રુપ છે તો એ લોકો ઘણી બધી એક્ટિવિટીની કરે છે તો રાજ્ય સરકારમાં એ પણ આ બાબતે અભ્યાસક્રમ બાબતમાં રજૂઆત કરે કે જેથી કરીને JEE અને નીટ માટે ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ સારું રીતે એમાં જોડાઈ શકે અને સારી રીતે એ પરીક્ષા એટેન્ડ પણ કરી શકે. એવું તો જોડાયેલા જ છીએ સર, પણ નહીં, એક્શન નહીં, લેવાતી તમને જોડવા નથી. નથી કહેતા, તમારો પ્રશ્ન પૂરો થઈ ગયો, તમે બેસી જાઓ. મારી વાત એટલી જ છે કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના એ લોકો અભ્યાસક્રમ માટેની તૈયારીમાં લાગી જાય. અભ્યાસક્રમ બદલાવવા માટે આખી પદ્ધતિ હોય છે અને એ 15મી જૂન પહેલાં એટલે કે 15મી મે પહેલાં એના માટેની સરકારની પોતાની એક વ્યવસ્થા હોય છે અને અભ્યાસક્રમના પુસ્તકો. આ રાતોરાત આમ કીધું કાલ બદલાઈ ગયું એવું નથી. હજારો સ્કૂલ હોય પણ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને મેં એટલે વિનંતી કરી કે જે કોઈ આપણે સેન્ટ્રલ લેવલના CBSEના કોર્સને એને ગુજરાત બોર્ડના કોર્સ સાથે અનુરૂપતા જેટલી વધે એટલું અંતે ગુજરાતના વિદ્યાર્થીને ફાયદો થશે અને એના માટે તે લોકો માધ્યમ બને. થેન્ક યુ. મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ જ વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં તેઓ એક શિક્ષણવિદ તો છે જ પરંતુ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેઇન સ્પોકપર્સન પણ છે અને તેઓએ આપણને સમય આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર.